टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। વડોદરામાં તાંદલા વિસ્તારમાં પરિણીતાની હત્યાના કેસમાં હવે ખુલાસો એ થયો છે કે પતિએ જ ગળે ટૂંપો આપી પત્નીની હત્યા કરી હોવાની ઘટના સામે આવી છે। પોલીસે ગણતરીના કલાકોમાં જ આરોપી પતિની ધરપકડ કરી। તાંદલજાના એકતાનગરમાં 6 એપ્રિલે પરિણીતાની હત્યા થઈ હતી। પતિએ હત્યાને કુદરતી મોતમાં ખપાવવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ મહિલાના પરિવારજનોને શંકા જતા તેની માંગણીના આધારે પોલીસે મૃતદેહનું પોસ્ટમોર્ટમ કરતા ગળે ટૂંપો આપી હત્યા કરાયાનું સામે આવ્યું છે। પોલીસની પૂછપરછમાં આરોપી પતિએ હત્યાની કબૂલાત કરી। ચારિત્ર્યની શંકા રાખી પતિએ પત્નીની હત્યા કરી હોવાનું સામે આવ્યું છે। આરોપી છે એના લગ્ન છે આજથી 17 વર્ષ પહેલાં મરણ જનાર સાથે થયેલા હતા અને નવાપુરાના રહેવાસી હતા અને આ જે પતિ છે સતત શંકાશીલ હતો કે ભાઈ આ મારા વાઈફ છે એમનું કોઈ જગ્યાએ કંઈ ચાલી રહ્યું છે એવી શંકાને કારણે કે આડા સંબંધ હોવાની શંકાને એને સતત શંકા રહેતી હતી અને કાલે તે દિવસે પણ એને લઈને એની બોલચાલ થઈ હતી અને આવેશમાં આવી જઈને આણે એનું દુપટ્ટાથી ગળું ઘોટીને મૃત્યુ નિપજાવેલ હતું।